આયો જય બાડેરવીર ઓફિશિયલ હે મણિયારો આયો ઘરના હે ઓગણ ને કોઈ લીધો રે હાળી વાળો હે કે હુવા મારું રે જો મણિયારો ડોહી મારી માની સગન લોકો એટલો મેના મારતો ને મને તું જોઉં તો કયા મગલો વાઢો અને કોણ બહેરું આલતું હે એવું એવું પાછા લોકો મને કઈ પણ મારા નસીબમાં તું લખેલી હતી મને શું ખબર હતી એ બધું ના કહેવાય એ બધું અમે વાત જઈએ એ બધું યાદ ના કરવાનું પણ મને તો મારી માની સગન એવી ફૂલ જેવી બહેરી મળી છે ને આમ ભમેળા જેવી આમ એવી ફળ લઈને ભમે છે ને ખબર છે તને બધું આવડે છે ના કર બધું આવડે છે લોકો છે બધું કરો બધું જ ચીજ અને આપડે ગારવેણ તો આવડે ખરો કે ગારવેણ તો ઓવ થોડું આવડે છે બધું આવડે સારું તાને બધું તને આવડતું હોય તો મારે તાને હેતી બધી બધું કરે તું અને તું આટલા દાડા હું આવડો મોટો સ્તી હોર નો ઓઢો રખડતો તો તું શું પહેરી રહી છે આટલી ઘડી મને મળી ના મારા જેવું હતું એ વખત તું વાટ જોઈ રહ્યા મને કેવો મળે ને ક્યાં હું આળી હોટ જેવી થઈ જઉં છું મને કોણ લઈ જશે ના એટલે બંકા જવું તાણે તો લાવો ના કે તો કોઈ ના લઈ દો તો ભાઈ તો ના લઈ જાય આપણે એ બધી વાત જવા લેજે આપડે મહારાજ આ તો જે વાતો કરતા ને કરતા રહ્યા ને લાવી લીધું બૈરું કેમ ભરતજી શું પકડી લાયા? અરે આ શું પકડી લાવ્યા ઢોર થોડું જજી યાર પકડી લાવ્યો હું જોંચાજી ના પણ આટલા દાડા દેખાતા ના સોચી પકડી લાયા એમ કે જોવા તો ખરા છે એમ છે જો પછી કયો એટલે મારે હું જોવે તું જોઈને લાવે તો તારે જોવાનું વેગ પણ જોવા કે યાર સીધી છે કોકી છે આમ તો સીધી હોટી જેવી લાગે છે ખોટી જેવી છે હા તો હળા ઊંચી છે ને આમ આ તો મારા માટે જ પે પડી રહી છે આટલા દાડો છે આ મારું જ નસીબ લાગી છે મને મળી લાયો શું તું બહેરું લાવ્યો ઓનલાઈન ઓનલાઈન ઓહો ઓનલાઈન મને લઈ આલ હા ઓ હું એ તારા એના જેવો માટે જ છું. ખબર જ પડે હા. ઘણા પાપડ પીલવા પડે શું કરવું પડે ઘણા પાપડ પીલવા પડે એ સેવા આવ એ પાપડ આવું લોબા ને લોબા તો એ કદી પીલ્યા છે ના ના જોયા જ નહીં ને તાર પછી સોચી ઓનલાઈન બહેરો મળું સારું લાયો છું આમ તો હારું છે દેખાવમાં બેખાવમાં બધું સારું જ છે ખબર છે શું કે છે એ રહ્યો ખબર છે શું કે છે સવારે કોઈ બૂન બૂન બીજી ખરી પણ સોચી હોય તું આવડી મોટી રહી સોચી હોય તારો બૂન આ તો તું મારા માટે રહી છે એટલે ભરત કોમ કોમ કાજ તો બધું આવડે ખરું ફોન તો તું જોવું તો હાલા ઘાઘરા કબજા ને બધું શીવસ પાછી બધું ઓહો મારે ધોતી સિવાય ખરું અરે સોચ્યું તો તું તો તારા ઘાઘરા કટમીડી બનાવી નાખે અલ્યા કટ મીડી નહીં બનાવવાની તાને લોબુ ઓમ મસ્ત સિલાઈ બિલાઈ અરે તું મારવા હું કા ચિંતા કરું હું પૂછતા આવું પૂછતા ખબર છે તને ડોહો ધોચ્યા શીવતા આવડ ખરો આવડ એમાં પાછા ગુજો આવું મૂકવાનો અરે ખબર છે હા. ધોચ્યા ગુજો આવું ખરો જો ચમ ગુજા ના આવે તાને આવો ના આવે એ તો ગુજો મૂકવાનું કે છે એ તો આવો ને આ કોટિંગ કે હા તો તું શું થઈ છી હું તો આ મંદિર બે તો અરે યાર પેલા ભેરવે તું જોઉં તો મને એવું કેતા ને પણ ભગવાને મને જગાડ્યું છે બૈરું સારું મળી મારું ના. કિસ્મત જાગી સારું હારું કહેવાય તારું કિસ્મત. ઓટો મારતા હું લઈ મારે યાર પેલું ટ્રેક્ટર આવે છે કે પલો મરાવા જવું અને છે હું આવું છે મફળી એવું છે સારું હેતું છે વાપરું છે આપડે કરી નું શેઠુજી હું એ સૂર્યો કરીશ પાછી સૂર્યો એટલા હોપડ રાગ રાગુ બોલ કો ખોપડી ગયો અને પેલા ભેરાન ખરો ને ગાર છે એ હું આ સાઈડ બેહ્યો ને ગાર મોટો મોટો થયો છે તાર હેગો વેન લાવવાની પાછી કોક બાળી દે તને શું કોઈ ઓળખે છે આ તો ઓનલાઈન એ તો કોઈ ના ઓળખે પારકા બૈરો તો કોઈ આદમી જલ્દી પહાણ ના આવે ને બોલાય ના પબલું તારે કાયદા એવા છે કે બૈરો કોઈ જલ્દી પહાણ આવે ના માણસ આદમી બીવાય ના ના આપડે શા કરીએ તું જો ગવાર ફળી બનાવી શું બનાવીએ ગવાર ફળી મારી માની સગન લે આ પેલા ભેરોજી છે પણ મોય ગાલ્યો તો શું બકરો પણ આમ હું જ પૂદડિયા પાછા જણાય તો શું પણ આમાં પાછા ભાડી તો ના હોય તો પાછા હેટ! તો પાછા બાર બકરો કાઢો પડે હાર મહિના મેં ના આવ્યો પણ અમો લેટ મેં ઘણો આવ્યો છે મારી માની જોડે બકરો સરવા તો કોઈ નહીં પણ આ સારી તો ખરા સોના મને ભેરાજી આહી તાન થઈ પડે પણ હાલ હેડો રવિવાર સારીએ પછી આહી તો જોઈ જા પણ હાલ ગરીવાર સારવો તો છે સોનો બને છે એમ કે હાલ સરવા તો છે ને
આહી તો ખરા છે એના પાછા મને ખબર છે એના હજ પદુડા છે પાછા હમણાં બોગા પાડતા ને પાડતા જ આહી પણ એ તો પોલાઈને જે વાતો કર્યું કે એટલે શાંતિ પડી જા હજ ખરા તા હમણાં અબ્બા રે ઘડી વાર હેડો તાને તાહી થઈ પડશે. અરે આ મોય કોકની બકરો ગાલ્યો છે ને આ શિયો છે ધોળા ધોચા વાળો. અરે આ તો ખેંગારો નહીં લ્યા. લાવજો અને ભોઠું લઈને ઠોકવો પડે આ બીજો રોજ મોય પહેરી જઈશ પાછા. કોને નહીં એમને ગોઠ્યું. એ આ શું રે મારા હેતરમાં બકરો ગાલ્યો છે રે. એ અલે હોભળો છે તમને ઠાઠો જુદો કઈ નાખું છું. એ ખેંગારા આ બધું શું મારા મોય બકરો ગાલ્યો તું એ. અલ્યા ના થાલે અમારે યાર આ બધું કંપમ બાંધ લેવા ના થઈ. થઈ છે પાણી જો ખાઈ જવાનો છે બકરો. પણ એ બકરો બહાર ના ખાઈ દે મારા પેલો બે બોજો છે સિલે હું વાડી નહીં નાખું યાર. તું વળી હું લાવ્યો છું બે પેલી જેઠિયો નહીં લાયો શાને લાવ્યો હમણાં લાયો. કે મને કીધું તો મારા ભેગી લાવે તાર જેઠિયો. ઈ એ વાત તો હાશી પણ સારે ને તો માપનું સાચી પણ પેલી સાઈડ જોતો લે અમાર ઘર બાજુ ના એ બાત જો ને બકરો જ નહીં ગાલ્યો ના ના કહું યાર ફોઠો હું તો આ જોયો છું હું કોઈ નહીં રાખતું. ઓમ કહું છું ઓમ. ઓમ તો ઓમ સીધો જા ઓવા. શું કે ઘર બાજુ તો આમ કોઈ મોણસ નતું ના કોઈ હતું જ ના. ને એ થઈને હું ઘેર જઉં કે આ મને ઓય નાખ લેવા લે આ તું તાર જેઠિયો લાવ્યો તો મેકી જાય માર ભેગો હું લઈ ગયો. વાંધો નહીં અને દૂધ આલજો હજુ થોડું. હાર હાર હાર. હા રેડ હો આ તો ઘર બાજુ ઓટો મારતા વાલે મને આ તો મારા વણ્યાનો મોય પહેરી જાય તો લોસા પડે પાસે મારતો અત્યારે ગાળ નો 1100 રૂપિયા ભાવ છે. અરે ડોયો કાઠું પડે સાખું બટકાઈ ઉભી વામ ડોકો ઉભો કરીને ઉભી થયા છે ઉભી આમ ઉભી આમ જો પેલી હેક દાલવાની જો તને બતાવું મારી માની શકો ને નવાઈનું બૈરું લાઈને હું તો પસ્તાનો તો હેકો ખેંચતા નહીં આવડતી અને વગર ડોકા હેક તો છે ને હેક ખેંચ ખેંચ કરે પછી વંચાસમાંથી હેક તૂટવામાં અમારે તને બતાવું જો આ જો આ રે કહેવાય હેક કહેવાય આમ આમ ઉભી ખેંચવાની આ તો ટૂંટી જઈ બટકા નથી તું આમાં ભાગી જ નાખ્યું છે બધું જે છે પકડું છે એવી રીતે ઉભી રીતે ખેંચ અને પાછી પકડું છે અડધી રવિ ના જોઉં પાછી લે હું બે હું હાથ રાખું તું વેણ મારી હા મારી માની સગન પેલા ભેરાઈ દેખ પર મને નહવાડે તો બરાબર નો અને પાછો બૈરું લઈને હેગો જણા જો હાથમાં તો આવી ગયો ને મારી માની સગન તો એ પર તો ધોકો મળ્યો તો મારો ટોકો તો તોડી પાડ્યો છે હજી તો લંગાતો હેડું છે અને તો પાછો મારશે ને તો હેલ્પર તો હપુજો રોટો થઈ ગયો એટલે જ મને વઠા એક બાજુ બહેરાન બહેરાન મારી માની સગન મારશે ને તો વધો નહીં આવે એમ કહે તો ખોટી જેવી થાય બેરો એનો બાળીને જો પાછો છે કે પાછી લંબુસ મારો માર ખાવી નહીં ના નારિયેળ નવી એક દાડો માર ખાવા તો થોડી રીઢી થાય ખાવા લેવી તો મારે ખો ભેરો મારતો કોઈ વરસાદ બે આવું ને વાળ ના હેઠ જ દેવું આવું ભાડું તજ ના હોવું તો બરાબર ઠોસતો ઠોકવાટ લેવી તો મને તો ભાડે પડાવો ખાખા હાય તો એ વેણજે હાકો હા વેણવા લે મારી માની સગન બરોબર શાકની થાય અને ના હોય તો હારે ન કહેતો પડો કરા બપોરે વાટા મારો તો એને તો પગમાં વેળ શકે હું હપુજો ઘેર ઘેર હકડો ને અને ઘેર બૈરું એવું થાય છે બોલ બોલ કરે આખો દાડો ઢોર પાયા સાર નાખે એટલે હોન કરું ઘેર ફાવતું નહીં એટલે અરે આખો દાડો હેતર નો આ ખૂણો પેલો ખૂણો કરી જાય છે અને લોકોને લડાઈઓ કરી દઈશ પણ હા ખો સવારો હું રેઢો કરું છું અને ગારો એવો કર્યો હતો કે લોબો 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 મોટો બધો આબા લે બેન છે એટલી ઘડી અત્યારે તો 1100 રૂપિયા ગાન નો ભાવ છે ખરા બપોરો નો શિયો કોક આવી જાય ને વેણી જાય ના અત્યારે તો બૈરો જ વેણી જઈશ પાછો આપડા જ્યાં ભાઈઓ જ ના આવે પણ બૈરો વેણી જઈશ કેમ કે અત્યારે તો ભાઈ ગાન નો ભાવ હું છે 15,000 નો તો લીધો છે હજી 20,000 નો લેવાનો થાય તો ઘણો મોટો વધે એવું બિયાનો જ લાવ્યો છે ગાન ની હેગ જ આવડી મોટી થાય હાલ તો મને હાલ બધું હમણાં જ વાર હાથ આવ્યો છે એટલે હાલ તો પાવો નહીં અલેડો હે તું હું કરે છે ઘર વેણી રહી ના વેણી રહી આ સાંજની ઘર વેણવા કાઢી તો કલાક કર્યો મારી માની પછી ઘર કર્યા રે ઉપાજી થઈ જબરદસ્ત પથારી ફેવરી પેલું જેની બીક હતી એ જ આવે છે પણ તો મને ધોકું મેલ્યું તો મારો ટોકો ભાગ્યો તો તારની મની વણાથી તો બીક લાગે ને પાછો જો હાથમાં આવી ગયો તો બરાબર નો કૂટી નાખશે એના જે પેલો આવે ને પેલો મને નાખવાડે ને બોલાતું તો છે ને હદ થઈ જવું ને બૈરાન તો અમે ઓળખતું તો છે ને મગાનું બૈરું જાય અમે રે પારકા બૈરાન તો વધારે બોલી નહીં શકે પાછો બૈરો છે તો બીવાય છે ઘેર બૈરો જ બીવાય છે મને હત્તા વાલે ના કાઢ્યો મારા ટોકા ભાગશે પેલો
ના હવારે મારી માની શોગન જોઈ રહું જ બેઠા બેઠા હોય હત્તઈ રવા લે હાય આપડે તો ઘર અલે ઘર શેમ જતો રહ્યો છે ઓનીએ છે મો હાતાર મોસી જતું રહે એટલે આ શેરી સોમઠાળ ગાર વેણે છે મારા હિતર મો તારે અને ઊભી હોટી જેવી છે લોબ્બી લોબ્બી મારા ગાર જીવડી આ મારી વળી બહુ મોટી ચાલે આ તો એકી લાફા દોત બોત પાડી નાખે એવડી જ પાઈ અને શકુનું પૈરું અરે ઓળખાતું એ નહીં એ ભા કુનો સો છે તમે અમારા ખેતરમાં પેગ્યો પૂછીને તમારા ભાનો છે ને મારા ખેતરમાં પેગ્યો છો નેકર કે લાફો મેલે તમે લોબી થઈ ગયો હોવ માપમાં એટલે હું તમારા બાપાનું છે ને માપમાં બોલું શાકવાળી નેકર કુની છે આપડે જે લોકોની છે આમાં પૈસા એક મને આગળ આલે કે છોકરા એવી ઓમ બાર નેકળ તું ના નહીં મારે કોઈને લેવાની કોની છે એમ કે છે તું કોના ઘેર છે આ કેમ બોલતી નહીં રે અરે નવી તો છે હોબળો છો કોના ઘેર છે છો હા મગાજી ના છે મગોજી પેલા વેલા બાના મેગોજી અને તો એના ઘેર છે આ હમણાં નવ લાવી છે ખાસી મોટી જરા હોડ જીવડી તું એડવાન્સ કરજો ને પેલફતી ના ટોટિયા ભાગ્યા છે આમ કણ તારા ભાગા લેવો હોય હટ બાર આઈ ગયો છે ગાર વેણવા નેકળ સો જોઈ રે સો જો તારો ધણી આમ બોલતી છે ને કે મેલું છું લાફો અમને એડવાન્સ કર એ મગલા ઉભરે એ મગલા આયો રે એ પ્યારા અરે શું તારા ભાઈ હા કા આ તારા ભાઈ એ મગજમાર ની મારા ભાઈ ગાર વેણવા છે મારે અરે કાર વેણતા નતા ભાઈ અમે તો થઈને જતો તો કેટલે કે આવું લોબુ અને આવું છે એ તો જોત્યા આવ્યા ના ખરું ના પરદેશમાં બધું આવું પાકા ના હજી કૂણો માલ તોડું છે એટલે કૂણો માલ નહીં પેલી મારી વાતમાં પડે હું આ જવું કરીને અને ગામડું એટલે ખબર ના પડે કશું સિટી ની છે નવી લાવી. ગામડું હોય મને બધી એટલે આ એવું કે આ હોઠું કાઢીને હમણાં આ છોકરો કે આનો જાળો છે એટલે અમકો જાળો નહીં આ તો અમકો હે પેલો ગાર આવે ને ગવાર ફળી ઓવે એના ડોકા છે એટલે કે સેવા આવું કે મને પણ તું અમારો માલ છેલો એટલે હું એના વેણીને બતાવવા આવ્યો તો એટલે તમારે તો યાર ના તું તો ઘર ના વેણું યાર કદી હું વેણતો હોઉં યાર તું હેડવાન કર ઠોકા લે આ ટોટી તો એ રોટ કરી નાખ્યું છે એ મગજમાર ની કર બે આજે ધબા મારજે મને મારે છે એ મારે તને આ બેરાને નહીં કપડો તો હારું હું લઈને જતો રહું છું હેડવાન કર સોન ભાઈ હેડવાન કર આવો શું કોઈ આવો છું હમણાં જઈશ કઈ આ તો ઊંટી જેવડી છે ઓ હપડા ચાલી મારી ઓની આ તો આમ દોડ આમ દોડ જોરે કોઈ જતો રે મારી વણી હોમી આવે છે તો ઓળખાય કૂતરા પઠેમ આ તો જબરજસ્ત ચપાય છે આ મગોઈ શેવડી મોટી લાવે છે 7 ફૂટની ઊંચી મારી અમારી છોકન આ તો અત્યારે તો બફોરો ને ઓટો મારવો પડે ભાઈ 1100 રૂપિયા ગાર નો ભાવ તો આ તો લઈ જઈ વેણી જઈ 500 ગાર વેણી જઈ પૈસા મારી વણી છે એવી છે અને મારી માની જોન વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને પેલી ડોશીન મુતે એવો ડોકો મેલ્યો છે ને એ બને કેળ્યો જય બાડીર વીર